દર્શક મિત્રો, હું છું આફતાબ દેસાઈ, આપનું હાર્દિક સ્વાગત છે। મેદાનમાં જે આંદોલન ચાલુ છે તેને લઈને આજે તળાજા શહેરમાં પણ પડઘા પડ્યા છે, જેને લઈને આજે તળાજા અને ગાંધીજીને સૂતરની આટી પહેરાવીને હાલ તમે જોઈ શકો છો કે પોલીસ તંત્ર દ્વારા હાલ તમામને અટક કરીને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં સરકારની અંદર કોઈ પણ વિદ્યાર્થીઓની વાત સાંભળવામાં આવતી નથી અને એનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે। ત્યારે અમે વિદ્યાર્થીઓ દ્વારા જે દિલ્હીમાં બેઠેલા તંત્ર મંત્ર ઉપર બેઠેલા વિદ્યાર્થીઓને ન્યાય મળે તેના માટે આજે અહીંયા તળાજામાં આ એક ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ વિદ્યાર્થીઓની લડાઈ છે, વિદ્યાર્થીઓના ન્યાયની લડાઈ છે। ભારતની અંદર જેટલા પેપર લીક થાય છે, જેટલી એક્ઝામો લીક થાય છે, એના ન્યાય માટેની લડાઈ છે। તમારે પાકને નુકસાન થઈ ગયું તો અમે કોઈ નુકસાન કરતા આજ રોજ તળાજા તાલુકાના વિદ્યાર્થીઓ માટે, તેમના વાલીઓ માટે તળાજા મધ્યે ગાંધી બાપુની પ્રતિમાએ વિદ્યાર્થીઓના ન્યાય માટે અમે લોકોએ કાર્યક્રમ રાખેલો હતો। જે કાર્યક્રમનો મુદ્દો એવો હતો કે દિલ્હીની અંદર જે આંદોલન ચાલી રહ્યું છે તે આંદોલનના સમર્થનમાં તેમજ જે વિદ્યાર્થીઓ સાથે અવારનવાર બધી જ એક્ઝામોની અંદર અન્યાય થઈ રહ્યો છે, પેપર લીક થઈ રહ્યા છે, તો તે અટકાવવા માટે અને ભવિષ્યમાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય ના થાય અને વિદ્યાર્થીનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે ગાંધીજીને સૂતરની આંટી પહેરાવીને આ દેશના વિદ્યાર્થીઓ માટે ન્યાયની માંગણી કરીએ છીએ।